दोस्तों नमस्कार आदाब ग्रामर मास्टर में आपનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત અહેમદ તવાણી। મિત્રો આપણે ગ્રામર શીખી રહ્યા છે અને એમાં પણ ટેન્સ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે। એક પછી એક ટેન્સ આપણે શીખી રહ્યા છે। તો આજે ફરીથી તમારા માટે એક સરસ મજાનો ગ્રામરના ટેન્સનો એક નવો જ વિડીયો લઈને આવ્યો છું જેનો ટોપિક છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ। મિત્રો આ કાળ શીખવો હોય તો તમારે આગળના કાળના વિડીયો જોવા પડશે અને એ પણ ક્રમમાં એક પછી એક ક્રમમાં તમારે જોવા પડશે। તો મિત્રો આ વિડીયો જોવા માટે આગળના જે વિડીયો છે જોવા માટે તમારે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ઇનબોક્સની અંદર લિંક રહેલી છે। તો મિત્રો એ લિંક તમે ઓપન કરી અને દરેક વિડીયો ક્રમમાં એક પછી એક જોશો તો આ કાળ તમને ફટાફટ સમજાઈ જશે। તો મિત્રો આજે આપણે આ પૂર્ણ વર્તમાન કાળ લેવાનો છે। તો પૂર્ણ વર્તમાન કાળનો આપણે થોડો ખ્યાલ હોવો જોઈએ। તો પૂર્ણ વર્તમાન કાળ એટલે શું મિત્રો, હું તમને એક સરળ ભાષામાં સરળ શૈલીમાં એક ઉદાહરણ આપું અને પહેલાં તમને સમજાવું કે પૂર્ણ વર્તમાન કાળ કોને કહેવાય। તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજી શકશો। ગાડી પ્લેટફોર્મ પર આવી। હવે મિત્રો અહીંયા જોજો બરાબર, ગાડી એટલે ટ્રેન કે કોઈ પણ ટ્રેન પ્લેટફોર્મ પર, જ્યારે રેલવેના પ્લેટફોર્મ પર ગાડી છે પ્લેટફોર્મ પર આવી। આ કાળ છે ભૂતકાળ થયો, આવી છે। હવે એનો મતલબ એવો થયો કે ગાડી પ્લેટફોર્મ પર આવી, ત્યારબાદ આપણે કશું ખબર નથી શું પરિસ્થિતિ છે એ, પણ જો પાછળથી છે શબ્દ લગાડવામાં આવે અથવા તો નકાર હોય તો નથી શબ્દ લગાડવામાં આવે। ગાડી પ્લેટફોર્મ પર આવી પછી છે એટલે એનો મતલબ એવો થયો કે ગાડી પ્લેટફોર્મ પર આવી છે, એટલે કે ગાડીના ગયા પછી પણ લોકોની અવર જવર અને પરિસ્થિતિ છે એ ચાલુ બતાડે છે ટૂંકા સમય માટે, આગળની પરિસ્થિતિ માટે। તો એના માટે આપણે પૂર્ણ વર્તમાન કાળ વાપરતા હોય છે। ગાડી પ્લેટફોર્મ પર આવી તો આ છે આપણો સાદો ભૂતકાળ, આવી, ખાધું, પીધું, લખ્યું, વાંચ્યું, બોલ્યું, ગયા, આવ્યા, રમ્યા, હસ્યા, એવું કોઈ પણ આવે તો એ આપણો છે સાદો ભૂતકાળ। પરંતુ પાછળથી શબ્દ લાગે ગાડી પ્લેટફોર્મ પર આવી છે એટલે એનો મતલબ છે કે નથી વર્તમાન કાળમાં, એટલે પૂર્ણ વર્તમાન કાળમાં। કેવા એમ માંગે છે કે ગાડી પ્લેટફોર્મ પર આવી એ ભૂતકાળ છે, એમાં પછી આપણે ખબર નથી ભૂતકાળની અંદર કોઈ ઘટના બની ગઈ છે, પણ એમ કહેવામાં આવે કે ગાડી પ્લેટફોર્મ પર આવી અને છે તો એનો મતલબ એવો થાય કે ગાડી પ્લેટફોર્મ પર આવી, ગાડી ગઈ, એ ગાડી ગયા પછી પણ પ્લેટફોર્મ પર અસર કેવી છે, લોકોને અવરજવરની રેલવે સ્ટેશનની અંદર અસર ચાલુ છે, એવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે આપણે સમજવાનું છે કે આ છે પૂર્ણ વર્તમાન કાળ। હવે આપણે આ ઉદાહરણ સમજી ગયા છે, ત્યાર પછી આપણે આગળ વધશું। તો મિત્રો પૂર્ણ વર્તમાન કાળમાં ગુજરાતીમાં તમને ખ્યાલ આવી ગયો છે કે કઈ રીતના વાક્ય બનતા હોય છે, કઈ રીતની પરિસ્થિતિ સર્જાતી હોય છે। તો હવે આપણે અંગ્રેજી શરૂઆત કરશું। તો અંગ્રેજીની અંદર ખાલી આપણે હકાર નકારના 3 ઉદાહરણ જોશું તો એના ઉપરથી આપણે ખ્યાલ આવી જશે કે આપણે શું કરવું જોઈએ। તો મિત્રો પૂર્ણ વર્તમાન કાળ અંતર્ગત હકાર નકાર અને પ્રશ્નાર્થનો આપણે અભ્યાસ કરશું તો તમને ખ્યાલ આવી જશે। તો મિત્રો શરૂઆત કરીએ આપણે। પહેલો આપણો હશે પ્રકાર હકાર। એની વાક્ય રચના હું તમને આપી દઉં। વાક્ય રચના બધા કાળની અંદર કીવર્ડ છે। જો તમને દરેક કાળની વાક્ય રચના યાદ હોય અને એક એક એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ તમને સમજાઈ જાય તો પછી તમારે માત્ર ને માત્ર એક્સરસાઇઝ પ્રેક્ટિસ કરવાની જ રહેશે, બાકીના કાળ તમને સમજાઈ જશે। મિત્રો હું સરળ ભાષામાં, સાદી ભાષામાં સમજાવવાનો તમારા માટે પ્રયાસ કરું છું, તો મિત્રો બરોબર સમજો, ગોખણપટ્ટી કરવાની નથી, માત્ર વિડીયો જોવાનો છે અને સમજવાનો છે એટલે આ કાળ છે તમને કમ્પ્લીટલી આવડી જશે। તો વાક્ય રચના શરૂઆત કરીએ। પહેલા નંબર ઉપર આવશે મિત્રો કર્તા, ત્યાર પછી આવશે હેવ કે હેઝ, હેવ, હેઝ, ત્યાર પછી આવશે મિત્રો પીપી। પીપી એટલે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે વૃત્તકુંદનનું રૂપ, દાખલા તરીકે ગો એનું ભૂતકાળનું રૂપ વેન્ટ અને ગોન ઈ પીપી થયું, ગો, વેન્ટ અને ગોન। જે ક્રિયાપદ છે વર્બ છે એને આપણે V1 કહેતા હોય, V2 કહેતા હોય અને V3 કહેતા હોય। V1 એટલે વર્તમાન કાળનું રૂપ થતું હોય,
V2 એટલે ભૂતકાળનું રૂપ થતું હોય ને V3 એટલે વર્બ ત્રીજા નંબરનું. દાખલા તરીકે આપણે વર્તમાન કાળમાં લખીએ ગો, તો એનું ભૂતકાળ થશે વેન્ટ અને એનું PP થશે એટલે કે ત્રીજું રૂપ થશે ગોન. તો આ ત્રીજા પ્રકારના જે રૂપ છે V3 જેને આપણે કહીએ છીએ એને આપણે કહીશું અહીંયા PP. તો મિત્રો આગળ આપણે શરૂઆત કરશું PP, ત્યાર પછી આવશે કર્મ અને અન્ય શબ્દ કોઈ હોય તો આપણે લગાડશું. ત્યાર પછી નકાર આવશે, નકારની અંદર પહેલા કરતા આવશે, ત્યાર પછી હેવ કે હેઝ, ત્યાર પછી નકાર છે એટલે આપણે મિત્રો નોટ લગાડશું અહીંયા PP, કર્મ અને અન્ય શબ્દ હોય તો આપણે મૂકી શકીએ. ત્યાર પછી આવશે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થમાં પહેલા હેવ કે હેજ આવશે, ત્યાર પછી આવશે કર્તા, ત્યાર પછી આવશે PP, પછી આવશે કર્મ અને પછી આવશે અન્ય શબ્દ હોય તો અને પછી આવશે ક્વેશ્ચન માર્ક. હવે બરોબર તમે જોજો અહીંયા ઓપ્શન આપેલા છે હેવ કે હેઝ, તો હેવ ક્યાં લગાડવો અને હેઝ ક્યાં લગાડવો મિત્રો એ હું તમને અહીંયા સમજાવી દઉં છું. હી સી ઈટ હોય તો આપણે હેજ આવશે અને બાકીના ધે, વી, યુ કે આઈમાંથી કોઈ પણ આવે તો આપણે ત્યાં હેવ લખવાનું છે. તો આ હેવ કેજ વિશે તમને ખ્યાલ આવી ગયો મિત્રો. જોઈ લેવાનું છે, અહીંયા જોઈ લેવાનું છે. હી સી ઈટ હોય તો હેજ આવશે અને દેવી કે યુ હોય તો આપણે હેવ લગાડવાનું છે, HAVE હેવ. હવે આપણે આ વાત સમજાઈ ગઈ કે હી સી ઈટ હોય તો હેઝ ત્રીજો પુરુષ એક વચન અને ધે, વી, યુ કે આઈ હોય તો હેવ લગાડવાનું છે. આ વસ્તુ આપણે તૈયાર કરવી પડશે, દિમાગમાં સેટ કરવી પડશે તો ફટાફટ આપણે સમજાઈ જશે. હવે જો હકારમાં પહેલા કરતા આવે તો એના માટે હું એક ઉદાહરણ આપું. મેં પત્રો લખ્યા છે. હવે એમાં મેં એટલે હિન્દીમાં હું પત્ર લખ્યો છે એમ ના બોલાય, એટલે મેં પત્ર લખ્યો છે, મેં પત્ર લખ્યો છે. હવે એમાં શું આવશે મિત્રો, મેં માટે કરતા પહેલા લેવાનું છે તો કરતા કોણ આવશે, આઈ. હું એટલે આઈ અથવા મેં એટલે આઈ એમ તો ના બોલાય કે હું પત્ર લખ્યો છે એટલા માટે મેં એટલે હું, આઈ પછી હેવ કે હેજ આવશે. તો આઈ આવે તો એની સાથે આપણે શું લગાડવાનું છે, હેવ, આઈ હેવ. ત્યાર પછી પીપી, તો જે ક્રિયાપદ હોય આ આપણો કર્તા થયો, આ કર્મ થયો અને આ ક્રિયાપદ થયું. હવે લખવાને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે રાઇટ. આપણે લખવાને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે રાઇટ. એનું ભૂતકાળનું રૂપ શું થયું તો કે રોટ અને પીપી શું થશે તો કે રિટર્ન, WRITTEN, આ રિટર્ન. આ ત્રણ છે, V1 છે, V2 છે અને V3 છે. પૂર્ણકાળની અંદર બધામાં V3 એટલે કે ક્રિયાપદનું ત્રીજું રૂપ. ગો, વેન, ગોન, ઈટ, એટ, ઇટન, રાઇટ, રોટ, રિટર્ન, સ્પીક, સ્પોક, સ્પોકન, સિંગ, સેંગ, સમ, ડ્રિંક, ડ્રેંક, ડ્રંક. એવા ક્રિયાપદો જે છે એ તમારે થોડા યાદ કરવા પડશે અને જેમ જેમ તમે આગળ જતા જશો તેમ તમારી માસ્ટરી આવી જશે ને તમે પણ એક દિવસ ગ્રામર માસ્ટર બની જશો. તો મિત્રો અહીંયા આઈ હેવ લખવાને રાઇટ કહેવાય છે, એનું ભૂતકાળનું રૂપ રોટ થાય છે અને પીપી એટલે કે ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપન્ટ ભૂતકુંદનનું રૂપ મૂકવાનું છે. તો અહીંયા શું આવશે આપણું રિટર્ન અને પછી આવશે કર્મ. તો કર્મ કોણ છે, પત્ર ને લેટર. તો મિત્રો આ એક વાક્ય થઈ ગયું. પહેલા કરતા આવ્યું, પછી હેવ કે જ આવ્યું, આઈ છે એટલે હેવ લીધું આઈ સાથે, પછી પીપી લીધું એટલે કે જે ક્રિયાપદ છે લખ્યો, લખવાને ઇંગ્લિશમાં રાઇટ કહેવાય, એનું ભૂતકાળનું રૂપ થાય છે રોટ અને પીપી થાય છે રિટર્ન. તો રિટર્ન શબ્દ આપણે લેવો પડે. હંમેશા પૂર્ણકાળ કોઈ પણ હોય એની અંદર V3 નું રૂપ આવે એટલે કે પાસ્ટ પાર્ટિસિપન્ટનું ભૂતકુંદનનું રૂપ આવે ત્રીજા પ્રકારનું. એ મિત્રો તમારે બધા રૂપો
થોડા તૈયાર કરવા પડશે, યાદ કરવા પડશે, સમજવા પડશે, એટલે આ કાર્ડ તમારા માટે ઇઝી થઈ જશે. હવે આ એક સેન્ટેન્સ થઈ ગયું. એવી જ રીતના આ સેન્ટેન્સ જોઈએ તો એમાં પણ આપણે જોઈએ કે મેં પત્ર લખ્યો છે, તો મેં પત્ર લખ્યો નથી. અહીંયા કીધું કે છે કે નથી. હવે છે કે નથી કયા કાળમાં આવે? વર્તમાન કાળ. જો મેં પત્ર લખ્યો ત્યાં સુધીનું આપણે વાક્ય જોઈએ તો ભૂતકાળ બન્યો. કર્તા કર્મ ક્રિયાપદ. મેં પત્ર લખ્યો ખાલી એટલું જ છે તો એ ભૂતકાળ બની જાય. પરંતુ પાછળથી છે કે નથી લગાય. પત્ર લખ્યો છે કે નથી, ગુજરાતી લખ્યું છે કે નથી, રાજકોટ ગયો છે કે નથી, અંગ્રેજી વાંચ્યું છે કે નથી, ગુજરાતી બોલ્યું છે કે નથી, વિડીયો જોયો છે કે નથી, વિડીયો સમજ્યો છે કે નથી, વિડીયો ગમ્યો છે કે નથી, એ પાછળથી શબ્દ લાગે તો એ આપણે પૂર્ણકાળ બનતો હોય છે. હવે અહીંયા આપેલું છે મેં પત્ર લખ્યો, એ ભૂતકાળ થયું, પણ પાછળથી છે કે નથી એટલે વર્તમાન. તો અહીંયા આવશે આપણો પૂર્ણ વર્તમાન કાળ. હવે આ ઉદાહરણ જેમ જોયું એમ આ ઉદાહરણ પણ આપણે સમજીએ તો વિડીયો મિત્રો ફટાફટ સમજાઈ જશે. પહેલા કરતા આવશે આપણો આય. હવે હેવ કે હેજ લગાડવાનું છે મિત્રો. અહીંયા જોઈ લ્યો બરોબર, હેવ આવશે કે હેજ આવશે. તો એના માટે આપણે આપી દીધું કે હી સી ઈટ હોય તો જ હેજ લગાડવાનું, બાકી ધે વી કે યુ કે આય હોય તો હેવ. એટલે આપણે સમજીએ અહીંયા આપણું આવશે હેવ. પછી નકાર છે મિત્રો, જોજો અહીંયા નકાર નથી, આકાર છે. અહીંયા નથી એટલે નકાર છે. તો અહીંયા આપણા વાક્ય રચનાની અંદર શું આવશે? અહીંયા નોટ. તો આપણે અહીંયા આવશે નોટ. આઈ હેવ નોટ. પછી આવશે પીપી. લખવાનું ઇંગ્લિશમાં શું કહેવાય? રાઇટ. ભૂતકાળ રોટ અને પીપી રિટર્ન. તો અહીંયા આપણું આવશે રિટર્ન. કરતા થઈ ગયો, હેવ કે હેજ આવી ગયો, નકાર છે તો નોટ આવી ગયો, અને પીપી એટલે કે પાસ્ટ પાર્ટિસિપન્ટનું રૂપ અહીંયા આવી ગયું છે. અને પછી કર્મ આવશે. કરતા પછી જે કંઈ હોય ગુજરાતીમાં વાક્ય રચનામાં શું હોય મિત્રો? એ આગળના વિડીયોમાં આપણે ઘણું બધું શીખી ગયા છે. કરતા એના પછી હોય આપણે શું હોય? કર્મ હોય છે. તો કર્મ અહીંયા આવશે. પત્રને લેટર કહેવાય છે તો અહીંયા આપણે કર્મ લખી નાખશું. ચાલો, આ થઈ ગયું છે. પેલા કરતા આવ્યો, પછી હેવ કે હેજમાંથી કોઈ અહીંયા છે એટલે હેવ આવ્યો, નકાર છે એટલે નોટ આવ્યો, પછી પીપી એટલે જે ક્રિયાપદ છે લખવાના એનું પીપી રિટર્ન થયું છે, પછી કર્મ અહીંયા પત્ર છે એ આવી ગયો, અને અન્ય શબ્દ હોય તો મૂકવાનો, ન હોય તો નો પ્રોબ્લેમ. હવે આ એક વાક્ય સરસ મજાનું થઈ ગયું છે. એના પછી આપણો પ્રશ્નાર્થ વાક્ય આવશે. તો પ્રશ્નાર્થ વાક્યમાં પણ મિત્ર જો શું મેં પત્ર લખ્યો, શું મેં પત્ર લખ્યો છે? તો મિત્રો અહીંયા જો કર્તા કર્મ ક્રિયાપદ, લખ્યો ભૂતકાળ, છે કે નથી વર્તમાન કાળ, એટલે કે પૂર્ણ વર્તમાન. લખ્યો પછી છે કે નથી શબ્દ આવે તો એ આપણો પૂર્ણ વર્તમાન કાળ હોય. મગજમાં સેટ કરો ગુજરાતીનું વાક્ય હોય. એટલા માટે કે ભૂતકાળમાં કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ હોય, નજીકના ભૂતકાળમાં કોઈ પણ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, અને પછી જ્યારે ક્રિયા પૂર્ણ થયા પછી એની અસર ચાલુ દેખાતી હોય થોડા સમય માટે, તો સમજી લેવાનું કે એ કાળ છે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં, એટલે કે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં આપણે એનો ઉપયોગ કરતા હોય છીએ. તો મિત્રો અહીંયા પ્રશ્નાર્થ માટે શું વપરાય છે? એ તો ખાલી પ્રશ્ન પૂછવા માટે આપણે શું, જેથી કરીને આપણો ક્લિયર થઈ જાય કે આ કેવા પ્રકારનું સેન્ટેન્સ છે. બાકી એથી કંઈ મતલબ નથી. મેં પત્ર લખ્યો છે, પ્રશ્ન પૂછ્યો છે, તો એમાં વાક્ય રચનામાં આવશે હેવ કે હેર. તો હેવ આવશે કે હેજ આવશે, એના ગોતવા માટે આપણે શું કરવું પડશે મિત્રો? પહેલા કરતા ગોતવો પડશે. તો કરતા આપણો અહીંયા છે આય. તો આય સાથે હેવ આવશે કે હેજ આવશે? તો આય સાથે અહીંયા હેવ આવે. હેવ આય. હેવ કે હેજ આવી ગયું, કરતા આવી ગયું. આ કરતા છે એટલે મતલબ સમજ લો કે અહીંયા સી છે, સી અહીંયા સી ઈટમાંથી કોઈ આવ્યો તો હેજ આવે. પરંતુ આ મે છે એટલે મેને ઇંગ્લિશમાં આય કહેવાય. આય સાથે હેવ. પછી પીપી, આ ક્રિયાપદ છે લખ્યો, લખવાનું ઇંગ્લિશમાં રાઇટ, એનું ભૂતકાળનું રોટ, અને પીપી રિટર્ન. તો અહીંયા આપણું રિટર્ન. અને પછી આવશે કર્મ અને ક્વેશ્ચન માર્ક. તો મિત્રો આ ત્રણેય આપણે છે ત્રણે ત્રણ પ્રકાર છે સમજવાની કોશિશ કરી છે. હકાર, નકાર અને પ્રશ્નાર્થ. આ વસ્તુ તમે જોઈ લીધી. કોની સાથે શું લાગે પણ અહીં લખી લીધું. અને હવે આ વિડીયો તમે જોયો પછી તમારો ડાઉટ છે
એ પૂર્ણ વર્તમાન કાળમાં એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર ડાઉટ ક્લિયર થઈ ગયો છે મિત્રો. આની અંદર થોડીક તમારે મહેનત કરવી પડશે. મહેનત એ કરવી પડશે કે જ્યાં વર્બ આપેલા છે ક્રિયાપદ મેં તમને કીધું છે એ તમારી ગ્રામર હોય એ ગ્રામર બુકમાં મળી જશે, અથવા તો તમે મને કમેન્ટ બોક્સમાં કરજો. જો એવું વધારે કમેન્ટ આવશે તો એના માટે પણ એક વિડીયો બનાવી દઈશ. મિત્રો આ કાર છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે અને ગુજરાતીમાં ક્લિયર સમજી લેજો એક સેન્ટેન્સ, એના પછી તમે ઇંગ્લિશમાં ફટાફટ સમજાઈ જશે. અને આ કાર્ડ તમારા માટે એટલા માટે ઉપયોગી છે કે પૂર્ણ કાર્ડ છે એ જે પરીક્ષાઓ આવતી હોય છે એમાં બ્લેન્ક્સ તરીકે એટલે કે ખાલી જગ્યા તરીકે વધારે પૂછાતું હોય છે, તો આ તમારે એક પછી એક ટેન્સ તમારે કમ્પ્લીટ કરવા પડશે. હવે મિત્રો જે મિત્રો છે એ ધોરણ 5 થી 12 માં અભ્યાસ કરતા હોય અથવા તો જે કંઈ કોમ્પિટિશનની એક્ઝામની તૈયારી કરતા હોય જેવી કે તલાટી કમ મંત્રી, બેંક, રેલવે, પોસ્ટ, પીએસઆઈ, જીપીએસસી, યુપીએસસી, પોલીસ, પીએસઆઈ આવી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એના માટે એવા વિદ્યાર્થીઓ માટે આ જે કાર્ડ છે એ સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે મોટાભાગનાને ઇંગ્લિશની અંદર માર્ક્સ કટ થતા હોય છે. તો એ કટ ન થાય એની પૂર્વ તૈયારી રૂપે મિત્રો હું તમને વિનંતી કરું છું કે મારા જે પણ બધા વિડીયો છે એ વિડીયો જોશો તો તમને 60% ક્લિયર થઈ જશે, 70% ક્લિયર થઈ જશે. પછી માત્ર તમારે પ્રેક્ટિસ કરવાની રહેશે અને પ્રેક્ટિસ છે એ કમ્પ્લીટ કરશો એટલે તમને ધીરે ધીરે તમારામાં માસ્ટરી આવી જશે અને તમે પણ એક દિવસ ગ્રામર માસ્ટર બની જશો. મિત્રો આગળના જે વિડીયા છે એ પણ જોજો. અને મારે એક વિનંતી છે કે આ વિડીયાની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર બધા જ વિડીયો જો મેં બનાવેલા છે એની લિંક મૂકેલી છે. એ દરેક વિડીયાની લિંક ક્રમમાં જોશો મિત્રો, આડાવડા જોવાથી નહીં સમજાય. ક્રમમાં મેં જે લિંક મૂકેલી છે એ ક્રમવાઇઝ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એ લિંક ઓપન કરી દરેક વિડીયા વ્યવસ્થિત રીતે જોજો અને સમજો. ગોખણપટ્ટી કરવાથી આનો ઉકેલ આવવાનો નથી, માત્ર સમજવાના છે અને પછી પ્રેક્ટિસ કરવાની છે. એટલે એ બધા ગ્રામરના તમામ વિડીયામાં જે કાર્ડ આપેલા છે એ મિત્રો તમને સમજાઈ જશે. મિત્ર ફરી વખત હું તમારા દોસ્ત અહેમદ તવાણી એક નાની એવી રિક્વેસ્ટ કરું છું કે મેં તમારા માટે થોડુંક હાર્ડવર્ક કરી મહેનત કરીને વિડીયા તમારી સામે રજૂ કરું છું. તો મિત્રો જો વિડીયો તમને ગમે તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ મિત્રો.